स्वागतं स्वागतं शुभ स्वागतं 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 शुभ स्वागतं. Good morning. Good morning, sir. સુપ્રભાતમ. કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ન ચાલે. સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પાક વગરની ધરતી શા કામની, પાક વગરની ધરતી શા કામની, ફળ વગરનું વૃક્ષ શા કામનું, ફળ વગરનું વૃક્ષ શા કામનું, તેમ દીપ જ્યોતિ વગરનો કાર્યક્રમ શું કામનો. આપણે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ જ્યોતિ દ્વારા કરીશું. મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે. शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते. હવે હું બીએડ સેમ 2 ની તાલીમાર્થી બહેનોને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થના ગાન કરશે.
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. लीजिए हमको शरण में, हम सदाचारी बने, ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने. ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने. प्रेम से ही गुरुजनों की नित्य हम सेवा करें. सत्य बोले झूठ त्यागे, मेल आपस में करें. सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे. निंदा किसकी हम किसी से भूल से ही ना करे. दिव्य जीवन हो हमारा, तेरा यश गाया करे. दिव्य जीवन हो हमारा, तेरा यश गाया करे. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. सारे दुर्गुणों को दूर हमसे कीजिए. सर्वदा सुखी थाओ, समता सौ समाचरो. सर्वत्र दिव्यता व्यापो, सर्वत्र शांति सरो. ओम शांति शांति शांति. सत्य हिंसा चोरी न करवी, पण जोई तू नव संग रहવું. ब्रह्मचर्य ने जाते मेहनत कोई अडे नव बढ़ाવું. अभय स्वदेशी स्वाद त्यागने, सर्वधर्म सरखा गणवा. हे अगियारमा व्रत समजी, नाम्रपणे दृढ आचरवा. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન બીએડ કોલેજના શિક્ષક પ્રશિક્ષણાર્થી માટેની યુનિવર્સિટી કક્ષાની માઇક્રો ટીચિંગ સ્પર્ધાના નિર્ણાયક તરીકે આવેલ ડોક્ટર ચંદ્રેશભાઈ રાઠોડ સાહેબનું સ્વાગત પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા ડોક્ટર સુરેશભાઈ પરમાર સાહેબ કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે ડોક્ટર અરુણાબેન રાષ્ટ્રપાલનું સ્વાગત પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા ડોક્ટર સુરેશભાઈ પરમાર સાહેબ કરશે.
ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે પધારેલ મહેમાનશ્રીનો પરિચય આપવા માટે હું ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને નમ્ર વિનંતી કરું છું તથા આ સ્પર્ધા માટે સર્વેને શુભેચ્છા પાઠવી શુભ શરૂઆત કરવા માટે આગ્રહભરી વિનંતી કરું છું. ફરીથી સૌને સુપ્રભાત. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત અવની સીટ્સ કેમ્પસ પૈકીની સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંસ્થા પરિચય આપ સૌને કરાવવા ઈચ્છું છું. હાલ આપ જે સંસ્થામાં ઉપસ્થિત છો એ સંસ્થા 1969થી શિક્ષણ સાથે જોડાયેલી છે. વર્તમાન સમયમાં આપ જે કેમ્પસમાં જોડાયેલા છો તો આ કેમ્પસમાં આર્ટ્સ કોલેજ, સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ, લો કોલેજ અને આપણી બીએડ કોલેજ, આ બધી તમામ સંસ્થાઓ છે ગ્રાન્ટીનેટ સંસ્થાઓ છે અને ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછી ફી લઈને શિક્ષણ આપતી સંસ્થા છે. ઘણી બધી સંસ્થાઓ હશે કે જે એના આગવા કાર્યક્રમો અથવા તો એમની જે આગવી છાપ છે એનાથી જાણીતી હોય છે. મહેસાણા કોલેજ એ અવની સીટ્સ એટલા માટે પ્રખ્યાત છે કારણ કે અહીંની જે સંસ્થા છે એમના વિચારો, વિઝન અને કાર્ય કરવાની જે પ્રણાલી છે એ સૌથી વિશેષ રહેલી છે. એ કઈ કઈ બાબતમાં વિશેષ રહેલી છે એ આપ સૌને હું જણાવવા ઈચ્છું છું. અહીંની જે સંસ્થાઓ છે મોટાભાગની કોલેજો એ ગ્રેડ પ્રાપ્ત કરેલી છે. એ પૈકીની આપણી જે બીએડ કોલેજ છે એ બીએડ કોલેજ પણ નેકમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ટ્રિપલ એ ગુજરાત લેવલની પણ એક કમિટી હોય છે એમાં પણ સંસ્થાએ એ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. શિક્ષણની તાલીમ સાથે સાથે સંપૂર્ણ ગુજરાતમાં એક મોડેલ રૂપ બની શકે એ માટે આ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંગઠન પણ છે જે 2003થી જોડાયેલું છે. કદાચ તમે સૌએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીને બધું જે સાંભળ્યું હશે તો એ પ્રકારની અમારી એક વેક્સા કરીને વિદ્યાર્થીઓનું સંઘ છે. અહીંના અધ્યાપકો તો સેવાનું કાર્ય તો કરી જ રહ્યા છે પરંતુ આ વેક્સા પણ અમારા વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થઈ રહેતું હોય છે અને એના કારણે અમારી બીએડ કોલેજના 3000 કરતાં વધારે શિક્ષકો અથવા તો અહીંથી જે ભણીને ગયા છે એવા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે. 2009થી લઈને અત્યાર સુધીના વિદ્યાર્થીઓનું અપ ટુ ડેટ એમના ફોન નંબર સાથે લિસ્ટ અમારી પાસે રહેલું છે. એટલે તમે વિચારી શકો કે એક વૃક્ષ એ ખાલી વિશાળ નથી હોતું ને વિશાળતા એનો પરિચય નથી હોતો. તમારા મૂળિયા કેટલા ઊંડા હોય ને જો તમે જાણી જાઓ તો એ તમારો પરિચય રહેતો હોય છે. એટલે વૃક્ષ વિશાળ થાય, છાયા આપે, એની સાથે સાથે મૂળિયા પણ ખૂબ મજબૂત બને એ માટેના કોલેજના હંમેશા પ્રયાસો રહેલા હોય છે. સંસ્થાના તમામ અધ્યાપકો હંમેશા નવા વિચારો સાથે જોડાયેલા છે. તમામ અધ્યાપકો ડૉક્ટરેટ છે, પીએચડીના ગાઈડ છે. પરિચય કરાવડાવી દઉં તો ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ જો અંગ્રેજીના અધ્યાપક છે, માઇક્રો ટીચિંગનું જે સમગ્ર સંચાલન કાર્ય કરી રહ્યા છે તો ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ, એમની સાથે સાથે ડૉક્ટર પથિકભાઈ બારોટ સાહેબ એ પણ ટેકનોલોજીના ખૂબ જાણકાર છે. ડૉક્ટર પ્રેરણાબેન પટેલ કે જેઓ હિન્દીના અધ્યાપક છે. ડૉક્ટર મહેશભાઈ વાઘેલા તેઓ સંસ્કૃતના અધ્યાપક છે. ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી તેઓ એસએસના અધ્યાપક તરીકે છેલ્લા 2 વર્ષથી કોલેજમાં જોડાયેલા છે. દરેક સંસ્થામાં તમે જાઓ તો આપણો વિચાર એવો હોય કે સંસ્થા એક ન્યુક્લિયસ બનીને કાર્ય કરતું હોય છે પણ જ્યાં સુધી અહીંથી વાત કરીએ તો મારા વિચારો હંમેશા એવા રહેલા છે કે સંસ્થા ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસ પ્રમાણે કાર્ય કરે પણ હું માનું છું કે દરેક વ્યક્તિ, દરેક અધ્યાપક, સંસ્થામાં આવતા પ્રત્યેક વ્યક્તિ એ પોતે ન્યુક્લિયસ છે અને દરેક વ્યક્તિ પોતે સિસ્ટમ છે.
એટલે એવું નથી કે હું આવ્યો છું અને આપણે સૌ કાર્ય કરી રહ્યા છે. જ્યારે આપણે સૌ પ્રતીતિ કરીશું ને કે આપણે સૌ ન્યુક્લિયસ છે, આપણે પોતે પણ એક સિસ્ટમ છે, કારણ કે આપણી આઈડેન્ટિટી પણ દુનિયામાં ભગવાને બહુ અલગ બનાવી છે. એટલે આપણે અલગ અલગ આઈડેન્ટિટીમાં આપણી પોતાની સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં રહીને આ કોલેજની સિસ્ટમમાં કેવી રીતે કાર્ય કરવું, જો એનું આયોજન આપણને આવડી જાય તો આપણે બુદ્ધિમત્તામાં સાર્થક થઈ શકીએ. કોરોના પછી એક વિચાર આવ્યો હતો કે કેવી રીતે આપણે અધ્યાપકો અને વિદ્યાર્થીઓને ક્વોલિટી આપી શકીએ. તો ક્વોલિટી આપી શકીએ એ માટેના સંસ્થામાં ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. જેમ કે વર્તમાન સમયમાં તમે બીએડ કોલેજીસ તમે જો તો એની એક પ્રણાલી છે. ભૂતકાળમાં તો અમુક અધ્યાપકો એવા હતા કે પાઠ જ એને ફેંકી દે એવું બધું. કોઈ વિદ્યાર્થી આવે તો એને ઊભા રહેવા માટે પણ વિચાર કરવો પડતો હોય છે. અને અત્યારે પણ આ બધી વ્યવસ્થા મેં જોઈ છે, પરંતુ તમે અહીં આ સંસ્થામાં આવો છો ને તો વિદ્યાર્થીઓ સાથે બહુ ઉત્તમ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. કદાચ એમના મા બાપને પણ એમની ભૂલો ખબર નહીં હોય કે મારા બાળકમાં કેટલી ભૂલો રહેલી છે, એટલે એવું નહીં કે ભૂલો શોધી રહ્યા છે, પરંતુ એ વિદ્યાર્થીને સારામાં સારું માર્ગદર્શન મળી રહે એ માટે તમામ અધ્યાપકો અહીંથી કટિબદ્ધ રહે છે અને સારામાં સારા કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. હમણાં નજીકના સમયમાં 8 દિવસનો ટેટ માટેનો પણ અહીંથી વર્કશોપ થઈ ગયો કે વિદ્યાર્થીઓને ન માત્ર શિક્ષણ મળે પરંતુ ભવિષ્યમાં પણ એની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો સુધી પહોંચી શકે એ માટે અહીં કોલેજમાં ખૂબ સારું આયોજન થતું હોય છે. આ બેન્ચ પર તમે શું માનો છો? વિદ્યાર્થી 6 થી 8 કલાક બેસી શકે પોતાની સ્વેચ્છાથી. આમ હું કહું એટલે બેસી રહે તો બેસી જ રહેવાના છે, પરંતુ વિદ્યાર્થી પોતાની સ્વેચ્છાથી બેસે, સ્વેચ્છાથી આવે એ માટેના ઘણા બધા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. તમને અવારનવાર અથવા ક્યાંક ને ક્યાંક આ બધી માહિતી મળતી રહેશે. એ પૈકીનો આપણો જે આ કાર્યક્રમ છે માઇક્રો ટીચિંગ સ્પર્ધા. માઇક્રો ટીચિંગ સ્પર્ધા એટલે હવે મગજમાં એક સ્પર્ધાને આપણે થોડીક વાર સાઈડ પર એટલા માટે મૂકીએ છીએ કે તમે અને બહારથી આવનાર જે વિદ્યાર્થીઓ છે આપણે સૌ એક જ છીએ. મારા માટે કોઈ વિદ્યાર્થી કોઈ ક્યાંક અલગ હોવાનો બિલકુલ નથી. બીજી બાબત, સ્પર્ધાની વાત કરીએ તો સ્પર્ધા એ માત્ર અહીં શબ્દ છે, આપણી વચ્ચે ક્યાંય સ્પર્ધા નથી. એક માનવ અને માનવ વચ્ચે તો હું માનું છું ક્યાંય સ્પર્ધા સંભવ છે જ નહીં, અથવા તો એ માને છે તો પણ એ ખોટું માને છે. અહીં આપણે આપણું ઉત્તમ પ્રદર્શન કરવા માટે આવ્યા છે. ઠીક છે, પછી ત્યાં આપણને ક્યાંક ક્રમ મળે છે, બાકી આપણે માનવ તરીકે તો સર્વશ્રેષ્ઠ છે. અને તમને સૌને જે કંઈ સ્પર્ધકોએ પધાર્યા છે એ સૌને પહેલો ક્રમ મારા તરફથી આપી દેવામાં આવ્યો છે. એનું કારણ પણ કહી દઉં. અત્યારે 80 કરતાં વધારે અથવા તો ગુજરાતમાં 400 કરતાં વધારે કોલેજીસ ચાલે છે અને એમાંથી તમે સુધી આવ્યા છો તો તમે ઇનામને તો પાત્ર જ છો. હા, કેટલીક આપણી પરંપરાઓ છો તો એમાંથી હું પણ બાદ થઈ શકવાનો નથી. જેમ કે સ્પર્ધા થઈ એટલે ક્રમ તો 1 2 3 આપવાના જ છે. ને વિદ્યાર્થીઓને, અમારા તાલીમાર્થીઓને તો કાયમ કહી દઉં છું કે હંમેશા 55 ગોલ્ડ મેડલ કોલેજમાં આવવા જોઈએ, કારણ કે બધા જ સરખા છે મારા માટે. અને યુનિવર્સિટી વાત કરીએ તો તમે મારા માટે એટલા જ સરખા છો. ક્યાંય કોઈ વિદ્યાર્થી ઉચ્ચ નથી, નીચ નથી, સૌ સમાન છે. માઇક્રો ટીચિંગ સ્પર્ધા આપણે એટલા માટે કરી રહ્યા છે કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ડ્વાઇટ એલને માઇક્રો ટીચિંગ તો શોધી લીધું છે. એ સિવાય પણ આપણે કોઈ વિશેષ આપી શક્યા નથી. આવનાર સમયમાં આપણે માઇક્રો ટીચિંગની સાથે સાથે એઆઈ સમકક્ષ પણ, હજુ ટેકનોલોજી સમકક્ષ પણ સારા એવા કાર્યક્રમોનું ભવિષ્યમાં આયોજન કરીશું. વર્તમાન સમયમાં શિક્ષક તરીકે જો શ્રેષ્ઠ એબિલિટી તમારામાં હોય તો એ ટીચિંગ સ્કિલ હોવી જોઈએ. તો એ ટીચિંગ સ્કિલની કોમ્પિટિશન માટે વર્તમાન સમયમાં આપણી કોલેજમાં 3જી વાર માઇક્રો ટીચિંગ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. તો એ માટે આપણે સૌ આપણા અધ્યાપક મિત્રોને બિરદાવી રહીએ કે એમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘણીવાર તમે ઘણી બધી સંસ્થામાં જાઓ તો કંઈક કામ આપવાનું હોય ને તો શોધવું પડે, પણ અહીં બિલકુલ વ્યવસ્થા વિરુદ્ધ છે. અહીં દરેક અધ્યાપક, અત્યારે જ મેં સૌ જે બહારથી અધ્યાપક મિત્રો આવ્યા છે એમણે કહ્યું છે કે અમારી કોલેજમાં સ્કાય ઇઝ લિમિટ. તમે કેટલું કાર્ય કરી શકો
એ તમારા પર નિર્ભર રહેલું છે અને સૌ અધ્યાપકો ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. મારી વાણીને થોડુંક ઝડપથી આગળ વધારે અને શોર્ટ આઉટ કરવા પ્રયત્ન કરું છું. પરિચય આપું છું. હવે આપણી વચ્ચે જજ તરીકે પધાર્યા છે કે જેઓ તમારા માઇક્રો ટીચિંગની જે સ્કિલ છે એ સ્કિલને આજે નિહાળશે અને મૂલ્યાંકન કરશે. બરાબર છે. હવે એ મૂલ્યાંકન કરી રહ્યા છે તો આપણે થોડી સ્પષ્ટતા એ કરી લઈએ. છેલ્લા 2 વર્ષથી ઘણા બધા મિત્રો તો ઓલમોસ્ટ ગુજરાતભરના શિક્ષણ સાથે જોડાયેલા અધ્યાપકો મારી સાથે જોડાયેલા છે અને બધા જે અમુક બાબતો મને કહેતા હોય છે એટલે ઘણીવાર એક પ્રશ્નાર્થ કરતા હોય છે કે સુરેશ તારી જ કોલેજ છે કે તારા જ વિદ્યાર્થીઓનો નંબર આવતો હોય છે. એટલે છેલ્લા 2 વર્ષમાં અમારા તાલીમાર્થીઓનો જ નંબર આવ્યો છે. પણ એક બાબત થોડું સ્પષ્ટ કરી દઉં આજે. અત્યાર સુધી નથી કર્યું પણ આજે સ્પેશિયલી કરી રહ્યો છું. તમે જુઓ કે હું લગભગ ધોરણ 4થી ભણ્યો છું ને ત્યારથી મારું જે ગ્રુપ છે ને એમાં હરીશચંદ્ર તરીકે જ ઓળખાવો છું. કદાચ સામે ક્રિકેટ ટીમ હોય ને મારો ટીમનો કોઈ વ્યક્તિ આઉટ થયો હોય ને મને પૂછે સુરેશ ને હું કહું તો મારી ટીમનો જે વ્યક્તિ હોય ને પણ એ સ્વીકારી લેતો હોય છે. અહીંના જે અધ્યાપકો છે ઓલરેડી બધા બહુ ખૂબ સરસ ક્વોલિફાઈડ છે. આ સંસ્થા જે છે એ વિશ્વ લેવલે કાર્ય કરી રહી છે. એટલે અહીંના અધ્યાપકોમાં ક્યાંય એવું ના હોય કે મારી જ કોલેજમાં કપ આવે. આપણો હેતુ જે સાથે ભેગા થવાનો છે, સ્કિલ માટેનો છે અને હું તો હંમેશા જ્ઞાનની પૂજા કરું છું. મારા માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ હોય ને તો એ જ્ઞાન છે, વ્યક્તિ પણ નહીં. એટલે અહીં આપણે સૌ જ્ઞાન માટે ભેગા થયા છે. કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થીના મનમાં ક્યાંય આવું ના રહે કે હા આ કોલેજમાં ગયા છે એટલે XYZ. આવી નેગેટિવિટી આપણા મનમાં કઈ રીતના હોઈ શકે? અમારા અધ્યાપકોના મનમાં તો બિલકુલ નથી. ને હું જે માનું છું એ પ્રમાણે આ તો એક અશ્વમેઘ યજ્ઞ છે ને આજે આપણે સૌ અશ્વમેઘ યજ્ઞમાં જ ભેગા થયા છે ને જ્ઞાનના ઉપાર્જન માટે જ ભેગા થયા છે. સારા વિચારો આપણે એકબીજા પાસેથી પ્રાપ્ત કરીએ અને સ્પર્ધા જે રીતના કહ્યું એ પ્રમાણે આપણે સૌ શ્રેષ્ઠ છીએ પરંતુ આપણે આપણા પ્રદર્શનમાં આગળ વધી રહ્યા છે. બીજી એક સ્પષ્ટતા કરી દઉં કે અહીંથી તમને ઘણા બધા નીતિ નિયમો સમજાવવામાં આવશે તો એ જરા વ્યવસ્થિત સમજી લેજો. અત્યારનું એક તાજું ઉદાહરણ આપું છું. યુથ ફેસ્ટિવલ હતો તો અમારા તાલીમાર્થીઓ છેલ્લી 20 મિનિટમાં નામ નોંધાવ્યા હતા અને એમાંથી ડિબેટમાં પણ એક રમલે આવ્યો. એટલે એ પ્રાર્થના સભામાં એમના અનુભવ પૂછ્યા ને એટલે અનુભવમાં એમણે કહ્યું કે અમારા કરતાં પણ સારું પ્રદર્શન કરવાવાળા વ્યક્તિઓ ત્યાં હતા પણ એમની પસંદગી ન થવાનું કારણ એવું હતું કે એ લોકો ક્રાઇટેરિયામાં ક્યાંક ને ક્યાંક ફિટ નહોતા થતા. જેમ કે અમારે ત્યાં 11 વિદ્યાર્થીઓની સ્પર્ધા થઈ તો જે પસંદ થયા છે ને તો બીજા વિદ્યાર્થીઓ તો એના કરતાં ખૂબ હોશિયાર છે પણ ક્યાંક એ ક્રાઇટેરિયામાં ફેલ થઈ ગયા હોય છે. ઓકે, તો અહીં ઘણા બધા ક્રાઇટેરિયા છે એટલે અહીંથી પ્રશાંતભાઈ પથિકભાઈ સાહેબ તમને ક્રાઇટેરિયા સમજાવશે. તો એ ક્રાઇટેરિયામાં ક્યાંય કોઈને કંઈક સમજણ ના પડતી હોય તો તમને પૂછવાની એની ટાઈમ છૂટ છે. તો આપ સૌ એને પૂછી શકો છો અને મનમાં ક્યાંક એવો વિચાર હોય કે આ કોલેજમાં આવ્યા છે એટલે એક શું કહેવાય બાયસ જેવું અહીં કોઈના વિદ્યાર્થીને પૂછી લેજો. મારા દિલમાં ક્યારેય કોઈ દિવસ કોઈના માટે બાયસ હોતું નથી, ક્યારેય નથી હોતો અને રહેશે પણ નહીં. એટલે મનમાંથી પણ ક્યાંક કોઈ એવો વિચારો હોય તો એને આપણે કાઢી નાખવાના છે. આપણે આપણું બેસ્ટ પ્રદર્શન કરવા માટે અહીં આવ્યા છે. તમને કોઈ અગવડ હોય તો તમે અહીં પૂછી શકો છો. ઓકે, હવે ઝડપથી થોડો પરિચય કરાવડાવી દે. આપણી વચ્ચે જજ તરીકે ઉપસ્થિત છે ડૉક્ટર ચંદ્રેશભાઈ રાઠોડ સાહેબ. જેઓ બીડીસા કોલેજ ઓફ એજ્યુકેશનમાં છેલ્લા 18 વર્ષથી અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. મારા ખૂબ ખાસ નજીકના મિત્ર એટલા માટે છે કે મેં જે એક કારકિર્દી શરૂઆત કરી હતી તો ત્યારે મારા ખૂબ નજીક હતા, લગભગ 2005 કે 6 નહીં આપણા એમાં એક સાક્ષી પ્રશાંતભાઈ પણ ખરા. હા, અમારે તમને કોઈક વાર એ વાત કરીશું. એટલી નજીકની કોલેજમાં અમે 2005-6માં પણ કામ કર્યું હતું. તેઓ MA, MEd, MPhil, PhD, GSET ઇન એજ્યુકેશન
સોરી, એમણે નેટ 2 વાર પાસ કરી છે, એટલે બહુ સરસ ઉપલબ્ધિ છે. એમનો મુખ્ય વિષય અંગ્રેજી છે. તેઓ પીએચડીના ગાઈડ છે, પોતે ડૉક્ટરેટ છે, અને પોતે ડૉક્ટરેટ હોય તો એમના મિસિસને પણ ખૂબ ભણાવ્યા છે. એમના મિસિસ પણ ડૉક્ટરેટ છે. એમણે 25 જેટલા ISBN બુકમાં પોતાના વિચારોને રજૂ કર્યા છે. 15થી વધારે રિસર્ચ પેપરો એમના પબ્લિશ થયા છે. ઘણા ઇન્ટરનેશનલ, લોકલ ટુ ગ્લોબલ એમણે કાર્યક્રમો, સેમિનારમાં ભાગ લીધા છે, પેપર પ્રેઝન્ટ કર્યા છે. સાહેબ અંગ્રેજીના અધ્યાપક છે, એટલે તમે જો HNGUમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજીના અધ્યાપકની એક આગવી છાપ હોય છે. તો એ પૈકીની ચંદ્રેશભાઈની પણ ખૂબ આગવી છાપ છે. તેઓ માત્ર મેથોડોલોજી સાથે જોડાયેલા છે, એની સાથે સાથે ICTમાં પણ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. એલિમેન્ટરી એજ્યુકેશનમાં પણ એમની ખૂબ સારી પકડ છે. અને ખાસ તેઓ મેન્ટલ હેલ્થ પર, જો કદાચ સમય મળશે ને તો આપણે એમને સાંભળીશું, ખુશ થઈ જશું. આમ 5 મિનિટ બોલશે પણ 5 દિવસનું ભાથું આપણને આપી દેશે, એટલી સરસ એમની સ્પીચ રહેલી છે. બીજા જે જજ આપણને પ્રાપ્ત થયા છે, ડૉક્ટર અરુણા ડી રાષ્ટ્રપાલ. તેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કોલેજ શ્રી PK મહેતા કોલેજ ઓફ એજ્યુકેશન, સ્પેશિયલ એજ્યુકેશન, પાલનપુરમાં છેલ્લા 14 વર્ષથી સેવા આપી રહ્યા છે. એટલે પરિચયમાં વાત થઈ તો એમનું બધું શિક્ષણ અને નોકરી બધું પાલનપુરમાં પ્રાપ્ત થયું છે. એટલે ખૂબ નસીબદાર કહેવાય કે જ્યાં જન્મભૂમિ છે ત્યાં કર્મભૂમિ રહેલી હોય, એટલે કાર્ય કરવાની વિશેષ મજા આવતી હોય છે. એમણે 3 બુક્સ લખી છે. એમણે 15 જેટલા સંશોધન પત્રો પબ્લિશ કર્યા છે. 25 કરતાં વધારે સેમિનારમાં એમણે ભાગ લીધો છે. અને બ્લુ પ્રિન્ટ પર એમની સારી પકડ છે. એ બ્લુ પ્રિન્ટ કેવી રીતે બનાવવી એ વિશેના વિશેષ માર્ગદર્શન આપતા હોય છે. અને ખાસ એમનું જે સોશિયલ વર્ક છે ને, એ આપણે સૌના માટે પ્રેરણાદાયક છે. એટલે એ પ્રેરણાદાયક બાબતને હું અહીં રજૂ કરવા માગું છું કે એક સોશિયલ વર્ક કરે છે. ઝૂંપડપટ્ટીમાં જઈને ત્યાંના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એટલું નહીં, પણ શોધી કાઢે છે કે કયા વિદ્યાર્થીઓને આપણે એડમિશન અપાવી શકીએ. એટલે એમણે ગયા વર્ષે લગભગ 24 જેટલા વિદ્યાર્થીઓ સાથે કાર્ય કર્યું હતું, અને 18 જેટલા વિદ્યાર્થીઓને એમને નજીવી ફીએ એમને શાળામાં પ્રવેશ મળે એ માટેના પ્રયત્ન કર્યા હતા. તો તમે જો કે મિત્રો, શિક્ષણ એ ખૂબ વિશાળ છે. એની સાથે જોડાયેલી જે એજન્સીઓ છે એ પણ ખૂબ વિશાળ છે. એટલે આપણી પાસે ભલે AI આવશે, ટેકનોલોજી આવશે, પણ સ્કિલની સામે AI પણ ફેલ રહેવાનો છે. એટલે આપણું રિપ્લેસમેન્ટ ક્યાંય થવાની સંભાવના બિલકુલ નથી. તો આપણે સૌ જાગૃત થઈ અને આપણી જે સ્કિલ છે એને હંમેશા વધારતા રહી અને સમાજ સુધી પહોંચાડીએ એ માટેના આપણે પ્રયત્નો કરવાના છે. ઉપરાંત આપણી વચ્ચે જુદી જુદી કોલેજોમાંથી સ્પર્ધકો અને તેમના અધ્યાપકો પણ આવ્યા છે. તો ક્રમશઃ એમને પણ આપણે થોડા વેલકમ કરી લે છે. ડૉક્ટર ભાવેશ બેંકર સાહેબ LNK કોલેજમાંથી આવ્યા છે. ચૌધરી ભાવનાબેન NS દેસાઈ કોલેજ ખેરાલુમાંથી. ડૉક્ટર જ્યોત્સના બારડ SS ગોવિંદા BEd કોલેજ પાલનપુર. સ્નેહા S રાવલ શ્રી સરસ્વતી મહાવિદ્યાલય ઊંઝામાંથી. ડૉક્ટર વિનોદ પંડ્યા કરવે BEd કોલેજમાંથી આવ્યા. પંડ્યા કૃતિકાબેન કે જો નવજીવન BEd કોલેજમાંથી આવ્યા. અને આ સિવાય સ્પર્ધક તરીકે હાજર રહેલા સૌ પ્રશિક્ષણાર્થી મિત્રો, ઉપરાંત સેમેસ્ટર 2ના સર્વે તાલીમાર્થી મિત્રો, આજે આપણે ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું જાણવાનું છે. આની સાથે પેરેલલ માઇક્રો ટીચિંગની સ્પર્ધા તો રહેલી છે. આપણી કોલેજે KCG છે, NCT છે, રૂસા છે, ન્યુપા, NCT, એટલી બધી એજન્સીઓ સાથે જોડાયેલી છે. એમાં એ પૈકી KCGની પણ આજે એક સ્પર્ધા છે. તો એ સ્પર્ધામાં સેમેસ્ટર 2ના તમામ તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અને ખાસ કરીને સાયબર સિક્યુરિટી માટે પણ એ પોસ્ટર પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. તો જે પ્રશિક્ષણાર્થીઓ માઇક્રો ટીચિંગની સ્પર્ધામાં ઉપલબ્ધ થયા છે, સૌને મારા તરફથી 1st નંબર મળે છે અને સૌને હું વેલકમ કરું છું.
અને સેમેસ્ટર 2ના સર્વ તાલીમાર્થી મિત્રો, તમે સરસ પોસ્ટર બનાવો અને એને પણ આજે આપણે ઇનામ તરીકે ધ્યાનમાં લઈશું, એને પણ ક્રમ આપીશું. તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ આશીર્વાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. સૌપ્રથમ મહેમાનસિંહ તેમનું સ્થાન છોડશે, ત્યારબાદ તાલીમાર્થી. બીએડની એક આગવી પ્રણાલી હોય છે કે એમાં સૂચનાઓ ઘણી બધી હોય, એટલે એમાં હું પણ આવી જતો હોઉં છું. અહીંથી કદાચ આપને સૌને એમ થાય છે, ખાસ કરીને આ જનરલ હોલની, એટલે તમને એમ થશે કે ફોટોગ્રાફી કરીએ, પરંતુ આપણી સામે લાઈવ યુટ્યુબ પર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે. ઉપરાંત આપણા તાલીમાર્થી મિત્રો HD ફોટા પણ પાડી રહ્યા છે, એટલે ગ્રુપમાં સૌને ફોટા તો મળી જવાના છે. લાઈવ પ્રેઝન્ટેશન પણ છે, તો એ તમે કરી શકો છો. એટલે ક્યાંક વચ્ચે આપણે ડિસ્ટર્બ થવાની બિલકુલ જરૂરિયાત છે નહીં, પણ છતાંય તમને ક્યાંક જરૂરી લાગે તો ફોટા પાડી શકો છો. પણ જ્યારે વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન હશે, આપણે થોડીક મર્યાદા રાખીશું કે જેના કારણે વિદ્યાર્થીઓના પ્રેઝન્ટેશન પર બિલકુલ બીજી કોઈ અસર ના પડે. ઓકે, કારણ કે હું ઘણીવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે હું આવું છું એટલે મને તો હવા જ સમજવું, કારણ કે આપણી હાજરીથી પણ એ ડિસ્ટર્બ થતા હોય છે. તો આપણે થોડુંક એ પ્રકારે ડિસિપ્લિન રાખીશું. ઓલરેડી લાઈવ છે અને અમારા એક તાલીમાર્થી છે સતત ફોટોગ્રાફી પણ કરતા રહેશે, અને એ ડ્રાઈવમાં છે, ડ્રાઈવની લિંક પણ શેર કરી દેવામાં આવી છે, એટલે તમામ ફોટા આપ સૌને ઉપલબ્ધ થઈ જશે. ઓકે. સ્પર્ધા માટે